જતા મરી ગયેલી જેમ પીડ્યા જય કેમ છે કુચી પૂચી પૂચી સોરી મારી મોટી ભૂલ ભાઈ ગિરનાર 4 ને ગિરનાર 5 છે અમારે જો કેમ હે બાકી નેરવી કઈ ઘટે નહીં વાર એમ થાય કે 28 33 મણ થઈ ગયા હે તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને અત્યારે હે ને 11:30 જેવું થયું હે એટલે બધાને ગુડ મોર્નિંગ હજી ગુડ આફ્ટરનૂન જેવું નથી થયું અને અટાણે હે ને ભાઈ આપણે સવારમાં આગળ જો હે ને વાળ કપવા ગયો તો વાળ મસ્ત મજાના કટિંગ કરી લીધા છે અને હજી એક વસ્તુ તમને બતાવી દઉં તો દેખાડ દઉં ઓલું પસવાડ ઓલો બોયડી પાસે હે નવા માણસો એડ કરી કે નવા માણસો એડ કરી દેખાડ દો બતાવી દે બતાવવાનું જોઈએ ને યુટ્યુબમાં કેટલા ફેમિલી મેમ્બર નવા થયા એ તો બતાવે એટલે ખબર પડી જાય ને તો કઈ છે બોયડી એની ના રે ના કઈ દે વાહ થઈ ની નો તો તું મોટ જઈ ભાઈ અમારે હે ને પસવાડે કુતરી વિયાણી છે કુતરી છે ને ભાઈ એ અજાણી હતી આમ ક્યાંકથી હે ને આમ સેટા હે ને ગોથા ખાતી આમ અમારા ઘર ઢરી આવી અને પેલા છે ને વિયાવાનો પ્લાન કરતી હતી ટ્રેક્ટર પાસે પણ ત્યાંથી હે ને પછી થઈ ગઈ એટલે હે ને એની પછી હે ને અહીંયા ઉકેડો હતો ને ત્યાં વિયાણી હતી ત્યાં ગલુડિયા હતા પેલા પણ પછી હે ને મી અહીંયાથી ઉપાડી કેમ કે ત્યાં હે ને ગલુડિયા બીજા બિચારા હે ને આમ વેલા હે ને અટવાઈ જતા હતા હે ને આમ હરખું અહીંયા રહેવાની કે જગ્યા બગી હતી ને તડકો લાગતો હતો એટલે ફૂલ રાડ્યું નાખતા હતા પછી ત્યાંથી લઈ અને આપણે ગલુડિયાને હે ને શિફ્ટ કરી દીધા હે બોયડી અઠે સાંયે તો તમને દેખાડો કુતરી તો હે નહીં એ ઓછીતાને આવે નહીં ને બટકો ભરી લે જો કેવા હુતા છે ને જીવે હો ઉપાડું હોય કે જતા મરી ગયેલી જેમ પીડ્યા જય કેમ છે કુચી પૂચી કુતરી નથી આવતી કુચી પૂચી આખું ખોલતા જાઓ ઠીક છે આખું ખોલે આખું ખોલ હુવા દે જો ઉઠું હાલો ને કહો કુતરી આવીએ આપણે છે ને બે અટાણે ટ્રેક્ટર બહાર કાઢી અને હે ને કેદુનું ઢારિયામાં પડ્યું છે તો જરાક બહાર કાઢી અને હે ને ધોઈ નાખી બાકી અમારી ગિરનાર જોવો તમે કેમ છે પાણી હાલતું કરી દીધું છે અને આજ લગભગ છે ને સાંજ થાય એટલે પવાઈ જાય મેં હમણાં હે ને નવું એક મિની વ્લોગનું ચેનલ ચાલુ કર્યું છે તો એમાં મિની વ્લોગમાં ભાઈ એક બે માણસ કોમેન્ટ આવી તમે કે દૂધ ડેરી લેવા શું જાઓ તમારે ભીહુતા હે અમારે ભીં છે ને ભાઈ આ વિયાવામાં જ છે હવે બે દીમાં વિયાઈ જાય 10 દીમાં જો મારી મમ્મીએ રોટલા કરતા કહે છે હું માઇન્ડવી દેખાડી દીધી બીજું કાંઈ ફૂલઝાડ ને શું દેખાડું ફૂલઝાડમાં શું દેખાડું ભાઈ ઓ આ નળીતા મોટી થઈ પડીએ આ હું એકાદો ઝીંકું બટકું લઈ અને ધોઈ નાખી પેલા દોરી છોડી દો કેમ કે દોરી છે ને નળે પેલા હું કહે ને હું આજે ને વાળ કપવા ગયો હતો ને તો હું નાવું પેલા છે ને ટ્રેક્ટરને જરાક ધોઈ નાખું મોટરસાઇકલને ધોઈ હોય ધોઈ નાખી એટલે પછી હે ને આપણે નાહી લઈ હમણાં ટ્રેક્ટરનો ઉપયોગ આપણે છે ને ખડ હારવામાં જ કર્યો છે વધારે પૂરતો યા કાચના કબૂતર જો બહુ તા નથી ભર્યું મીડિયમ ભર્યું ધોઈ નહીં હાલે મેં પણ જરાક ધોઈ નાખી તો અહીં વધારે ભર્યું દેખાય ये देखो ये हमारे ट्रैक्टर का प्लेटफॉर्म है अभी इसको स्टार्ट करते हैं चल स्टार्ट हो जा ભાઈ બાય કાઢી લીધું હા ટ્રેક્ટરને જો એમ તો બહુ ભર્યું નથી કેમ કે હે ને હું આને કંઈક લોહી નાખું કેમ બાકી આપણો હિન્દુ લાગે છે હવે હે ને અમુક વસ્તુ આમાંથી કાઢી લઈ આ કોથળી છોડવા નહીં છોડ લઈ આ ટોપી કાઢી લઉં આ ચાર્જર કાઢી લઉં સાવી બંધ નથી કરી ચીજી વસ્તુ પડેલી જાય એમ હોય નહીં કાઢી લઉં
ભાઈ ટ્રેક્ટર ધોવા હાટું આપણે છે ને નળીને બટકા હશે પણ એથી મજા નહીં આવે એટલે આ મોટી નળીને આપણે લાંબી કરી લઈએ પેલા. ઓહો હો તડકો ભાઈ હમણાં 2-3 દીથી એવો પડે છે ને એક વરસાદનો રાઉન્ડ આવી જાય ને ભારી કામ થઈ જાય. ભાઈ નળીમાં પાણી આવી ગયું હે માંડ માંડ હે ને જુગાડ કરી અને ફિટ કરી છે જો અહીંયા ટ્યુબ બાંધી દો હે. હવે ફટાફટ હે ને આપણે ટ્રેક્ટરને ધોઈ નાખીએ. મારો પ્લાન એવો હતો કે ફુવારો હે ને એને ફિટ કરીને નળીનીમાં ફિટ કરી દે પણ એમાં હે ને ભાઈ વાર લાગીએ લાઇટ નથી લાઇટ આગળ આવી છે પણ એ નથી કરું. હા આકાશ પકડ લઈ જાય તા આગળ માથે ચડીને ધોઈને કામ વાર લાગી है. ऐसे करते हैं हम ट्रैक्टर की सर्विस गाइस. હમણાં કીધું ને વ્લોગ નથી બન્યો એટલે વ્લોગ બનાવવામાં જરાક તકલીફ પડે. અને હા બાકી જો મારું હે ને ઓલું મિની વ્લોગનું ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો કરતા આવજો. આપણે હે ને ગુજરાતી ભડાકા 2.0 નામ રાખ્યું છે. યુનિક નેમ છે યુનિક. ભડાકા જ કરવાનું ભાઈ. ધોળિયામાં પાણી નાખ્યું શું થાય ભાઈ. મસ્ત મજાનું ટ્રેક્ટર હે ને ધોવાઈ ગયું હે તો ચમકાઈ ગયું કમ્પ્લીટ. હવે હે ને ફટાફટ હું નાહી લઉં અને મળું તમને હે ને ડાયરેક્ટ બપોર પછી. તડીકો તો જો થઈ ગયો હે ભાઈ બપોર પછીનો સમય અને હે ને નાહીને હવે કમ્પ્લીટ થઈ ગયો હું. કેમ બાકી હવે રેડી લાગુ. હવે હે ને ટ્રેક્ટર સવારનું એમને પડ્યું હે તડીકાનું એને પાછું ઢાળિયા મૂકી દે. ખડ હારવાત ક્યાંય જવાનું છે નહીં. સીપીઓ ભલે એમને રહ્યો હોય. આજનો આમ બે હું બહુ અઘરું પડે હો. મોટા અને વડીલ એવા અમારા દાદીમાં જેમનું નામ છે મણિબેન. આખા ઘરનો પરિચય કરી અને હું આવી ગયો ડાયરેક્ટ પીસી કરી અને આપણે જવાનું છે ડાયરેક્ટ છાસ દૂધ લેવા. મમ્મી એક નાળિયેરી વાળો 5000 વ્યૂ 50000 વ્યૂ વાળો કોઈ નહીં. મોબાઈલ પડ્યો તો મારા 45000 જાય. અમને હું બાંધતા હે તાર તો જાય મને આમ લાંબુ રહે છે હા એવું નથી એ મને કોઈ ટીપ લઈ લો. અરે હલે કામ ઓલું નથી હેઠે રાખો. કામ હેઠે રાખો મોબાઈલ હા બાય જાપટ બાય જાપટ બાય એલે આઈ ભાગી. ઓહો ભાઈ થઈ ગયો છે બીજો દિવસ અને આપણે આવી ગયા છે ચારી ગવારા ખેતરમાં. તમને જો અમારી ગિરનાર 4 બતાવી દઉં કેમ બાકી છે. હે સોરી મારી મોટી ભૂલ ભાઈ. ગિરનાર 4 ને ગિરનાર 5 છે અમારે. જો કેમ હે બાકી નેરવી કઈ ઘટે નહીં. વાર એમ થાય કે 28 30 મણ થઈ ગયા હે. કેટલી થાય પેલા કેટલી થાય હું તમારા અંદાજ પ્રમાણે હું ચાલ ભરતભાઈ જો દવા સાથે અને પીઓ શું હે પાણી કોઠીન તાવમાં કાયમ સોડા ભૂખી મારી આરામ. હજી જામ કે ખીલો પીડ્યો હજી હમણાં જ આપણે આવ્યા હતા ને દવા સાથે તે દી. પણ તમારે પીવી કડક વધારે એક રાઉન્ડ મારો વધી હવસે દવા હવે મારો બોડ થયા કઈ પપ ખાલી કર લે ઓલરેડી પાણી નાખ્યું. ભાઈ તમને હે ને જરાક એક ક્લિપ બતાવી દઉં. ક્લિપ જોઈ લ્યો પેલા.
જોઈ લીધી ક્લિપ. આપણે હે ને ત્યાં એક બસું મળ્યું હતું, પણ હે ને મિની બ્લોગમાં એમ કહી દીધું હતું કે બસું હે ને માળા ઉપર હતું, પણ માળા ઉપર બસું નહોતું, એ બસું હેઠું જ પીડ્યું હતું. મને ખબર નથી બસું કીનું હે. પછી આપણે ચેટ જીપીટીમાં હે ને રિસર્ચ કરી થોડી ઘણી. રિસર્ચ કર્યા પછી મને ખબર પડી કે એ બસું હે ને આપણે ઓલી જળ કુકડી આવે ને એનું હે, અને એ ખોવાઈ ગયું હતું. એટલે એ બસું આપણે ઘેરે રાખી દીધું હે. જે લોકો હજી મિની બ્લોગ ના જોઈ લેજો એટલે એને ખબર પડી જાય. અને એવું બધું હાલે છે અટાણે. હવે ને હાસો હું કેમ ને એની ભાઈ થોડુંક ટેન્શન હે, કેમ કે રોટલી થોડી ખાય છે, બહુ નથી ખાતી. અને ભાઈ આ સાથેનો આપણો આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખી. મળીએ પછી નવા વ્લોગ વિડીયોમાં કાલે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.